એ જે મર્યા છે એ બધા બેગુનાહ લોકો મર્યા છે અને એ આપણો ધર્મ ઇસ્લામ ધર્મ એવું કદી શીખવાડતો નથી કે આ કરે. પણ પ્રચાર તો એવો થઈ રહ્યો છે કે જે હિન્દુ હતા ને એટલે જ મારે. પ્રચાર ગમે તે થતો હોય. આ જે કૃત્ય જેમણે બી કર્યું છે એ મુસ્લિમ નથી ને આપણે માની લઈએ કે એ મુસ્લિમ છે, તો આ સૌથી ખરાબમાં ખરાબ કૃત્ય છે. આવા લોકોને છોડી શકાય નહીં. તો દરેક મુસ્લિમને કે દરેકને કે એ જ એંગલથી જુઓ કે જ્યારે કંઈ થયું ત્યારે પાકિસ્તાનની જ છે અને જે કંઈ થયું એ આ મુસ્લિમોએ જ કર્યું છે. એ દરેક વખતે ખોટું છે. કોણ અગ્નિવીર જઈને ત્યાં પોતાના જીવને જોખમ મૂકશે? તો આ સરકારનો ફેલ્યોર છે, સેનાનો નહીં. કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી હોતો, પણ દરેક આતંકવાદી એ મુસ્લિમ હોય છે. જ્યારે આવા શબ્દો અમે સાંભળીએ છીએ ત્યારે અમને ખૂબ અફસોસ અને દુઃખ થાય છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો પહેલગામમાં 26 લોકોના મૃત્યુ થયા અને અહીંયા અત્યારે અમદાવાદના જે જુમ્મા મસ્જિદ છે તેની બહાર કાળી પટ્ટી બાંધીને મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકીઓનો વિરોધ કર્યો છે અને આતંકી જે ઘટના ઘટી છે એને વખોડી કાઢી છે અને આજે જુમ્માની નમાઝમાં એમને જે મૃત્યુ પામ્યા એ લોકો માટે દુઆ પણ માંગી છે. એના જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પહેલાં તો મને એ જણાવો કે આ આતંકી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જો હું એડવોકેટ ગુલાબખાન પઠાણ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ગઈકાલે ગયાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અમને એક વિનંતી કરી કે અમે જે કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો છે જેને વખોડવા માટે અને જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે દુઆનો એક કાર્યક્રમ અહીંયા જૂની જુમ્મા મસ્જિદમાં રાખવામાં આવેલ છે. તો મેં પણ એમને લબ્બેક કરતાં સહકાર આપવાની વાત કરી અને મુસ્લિમ વકીલોને મેં આહવાન કરેલો કે આજે આપણે મોટી સંખ્યામાં જુમ્માની નમાઝ જૂની જુમ્મા મસ્જિદમાં અદા કરીએ અને આતંકવાદીઓને આપણે જે કૃત્ય એણે કરેલું છે, કાયરતાભર્યો પ્રયાસ કર્યો છે, એને વખોડીએ અને જે લોકોએ આ આતંકવાદી હુમલામાં શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપીએ. આ આતંકી હુમલા પાછળ તમે જવાબદાર કોને માનો છો? સીધી વાત છે કે કાશ્મીરમાં કંઈ પણ બને તો એની પાછળ પાકિસ્તાનનો હાથ હોય છે અને પાકિસ્તાન જ આવા કૃત્યો કરતો હોય છે ભારતને ડિસ્ટર્બ કરવા માટે, ભારતીય મુસલમાનોને ડિસ્ટર્બ કરવા માટે. ભારતના જે મુસલમાનો છે જે શાંતિપૂર્ણ જે રહેતા હોય એ લોકો ઉપર પણ ક્યાંય ને ક્યાંય આવા આતંકી કૃત્યોના કારણે મુસલમાનોને પણ બદનામી મળે છે. બિલકુલ. ઘણીવાર જ્યારે અમે આ શબ્દો સાંભળીએ ત્યારે અમને દુઃખ થાય છે કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી હોતો, પણ દરેક આતંકવાદી એ મુસ્લિમ હોય છે. જ્યારે આવા શબ્દો અમે સાંભળીએ છીએ ત્યારે અમને ખૂબ અફસોસ અને દુઃખ થાય છે. પરંતુ આ કાયરતાભર્યા જે પ્રયત્નો થાય છે તેના કારણે અમારું પણ ક્યારેક અમને શરમાવા જેવું થાય છે અને એનો જ અમે દેખાવ કરી રહ્યા છીએ કે અમે એમની સાથે નથી, અમે એમનો વિરોધ કરી રહ્યા છીએ અને જે શહીદોએ શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આપણી સરકારની પણ અહીંયા ફેલિયર તમે માનો છો ખરા? બિલકુલ, સરકારનું 100% ફેલ્યુઅર છે. જો સરકાર, મેં આજે પણ વર્તમાનપત્રોમાં વાંચ્યું છે કે સરકાર એમ કહે છે કે જાઓ તમે સહેલગાઈઓ ત્યાં ફરો અને ત્યાં કોઈ તકલીફ નથી અને એની સામે જ આવો એક બનાવ બને છે જેથી લાગે છે કે સરકાર પણ આમાં પૂરેપૂરી નિષ્ફળ ગઈ છે. જી, શું નામ આપનું? એડવોકેટ શમશાદ પઠાણ. હા, શમશાદભાઈ, આ ઘટના જે આતંકી કૃત્ય છે એના કારણે આપણા દેશના મુસ્લિમ સમુદાયને ક્યાંય ને ક્યાંય નીચું જોવાનું થાય છે. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? મુસ્લિમ સમાજ માટે નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને નીચું જોવાનું થાય છે, કેમ કે આતંકી જે ઘટના થઈ છે એ ઘટના ખૂબ જ નિંદનીય અને વખોડવા લાયક છે. અને જ્યારે આપણે આતંકી ઘટનાને હિન્દુ મુસ્લિમના એંગલથી જોતા હોઈએ છીએ ત્યારે આપણે આતંકીઓ જે છે એમના એજન્ડા ઉપર કામયાબ થતો એમને આપણે જોતા હોઈએ છીએ. કારણ કે જો પહેલગામની ઘટનાને જોઈએ તો અને પહેલગામથી જે લોકો સહી સલામત પાછા જુદા જુદા પોતાના રાજ્યોમાં ગયા છે એમની હકીકતોને જો આપણે જોઈએ તો જે લોકોને બચાવવાવાળા લોકો હતા એ પણ મુસલમાનો જ હતા. કે આતંકીઓને હજુ સુધી કોઈ પકડાયા નથી કે એમનું કોઈ એક્ઝેક્ટ ખબર પડી નથી કે કોણ છે, પણ જે લોકો બચાયા છે એમનું તો ખબર જ છે કે કાશ્મીરના ગરીબ મુસલમાનો છે જેમણે જે લોકોને ત્યાંથી કાઢ્યા છે તેને બચાવતા શહીદ થયા છે. સાઉથ ઇન્ડિયાના 2 પરિવારો શહીદ થયા છે, એ પણ મુસ્લિમ છે. તો આ એંગલને હિન્દુ મુસ્લિમના એંગલથી જોવા કરતાં માણસના એંગલથી જોવું વધારે અગત્યનું છે. અને આ આપણા દેશમાં આતંકવાદી ઘટના જે થઈ રહી છે એ ગમે તે સરકાર હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે ગમે તે પક્ષની હોય, કેમ કે બોર્ડરની જવાબદારી કેન્દ્રમાં રહેલી સરકારની છે
અને જો બોર્ડરમાંથી પાકિસ્તાનથી લોકો કે બીજા કોઈ દેશથી લોકો આવી રહ્યા છે તો એ નિષ્ફળતા છે કે આપણે આપણી બોર્ડરને સાચવી નથી શકતા. અને જ્યારે પહેલગામમાં જે ઘટના ઘટી એ ઘટનામાં લોકોએ એમ નથી કીધું કે અમને ફોર્સે બચાવ્યા કે અમને એજન્સીએ બચાવ્યા કે અમને કોઈ પોલીસવાળાએ બચાવ્યા. લોકોએ કીધું કે અમને ત્યાંના સ્થાનિક લોકોએ બચાવ્યા. તો એ બધા લોકો ક્યાં હતા? કેમ કે કાશ્મીર તો હવે ડબલ એન્જિન છે. લેફ્ટનન્ટ ગવર્નરનું શાસન છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ભાજપનું કેન્દ્ર સરકારના હસ્તક છે. તો એ લોકો ક્યાં હતા? કેમ એ લોકો સમયસર ના પહોંચ્યા? જો સમયસર પહોંચ્યા હોત તો કદાચ એ આતંકવાદીઓ પકડાઈ ગયા હોત અને આખું તથ્ય લોકોની સમક્ષ બહાર આવ્યું હોત. એટલે ક્યાં ને ક્યાં આમાં સરકાર કે સેનાની ફેલિયર માનો છો તમે? અમે ચોક્કસ માનીએ છીએ સેનાની ફેલ્યોર નહીં, કેમ કે સેનાની ફેલ્યોરમાં સેના માટે તમે સેનાની અપોઇન્ટમેન્ટ્સ કરી છે. 1,80,000 સેનાના જવાનોના પદ ખાલી છે અને જે તમે પદો ભરી પણ રહ્યા છો એ 4 વર્ષ અને 5 વર્ષ માટે ભરી રહ્યા છો અગ્નિવીરના નામે. કોણ અગ્નિવીર જઈને ત્યાં પોતાના જીવને જોખમ મૂકશે? તો આ સરકારનો ફેલ્યોર છે, સેનાનો નહીં. જો સરકાર સેના પ્રોપર મૂકે, કેમ કે જે એક જગ્યા બટાલિયન હોવી જોઈએ હવે એ બટાલિયન 2 જગ્યાએ નજર રાખી રહી છે, તો કઈ રીતે પહોંચી વળશે? તો આની પાછળ જો કોઈકનું ફેલ્યોર હોય તો એ દેશની કેન્દ્ર સરકારનું ફેલ્યોર છે. પરંતુ અમે ફેલ્યોર તો ઠીક છે, પણ એમને જે પણ લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ અને તેવા લોકોને પકડીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ. જી, શું નામ આપનું? એડવોકેટ એસ એમ વોરા. વોરા સાહેબ, શું કહેશો? આવી ઘટના વાર છાસવારે આપણા દેશની અંદર બનતી હોય છે. પહેલગામની અંદર જે હિન્દુઓને અને મુસલમાનોને અલગ કરીને જે હિન્દુ લોકોની નિર્મમ હત્યા કરી, આ આતંકી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જેટલા વખત પણ આપણે જોયું છે એ દરેક વખતે ત્યાંના સ્થાનિક લોકો જે મુસ્લિમો છે, હિન્દુ નથી, એ મુસ્લિમ લોકોએ આ હિન્દુઓને બચાવ્યા છે. તો આને કેવી રીતે આપણે જોઈ શકીએ? એટલે આ આતંકવાદી જે કૃત્ય છે એ કૃત્ય કાયરતાભર્યું કૃત્ય છે અને એમાં જેટલા બી મર્યા છે 2 ગુના માણસો મર્યા છે. એની સાથે કોઈ કયા ધર્મનું છે નહીં, પણ એ જે મર્યા છે એ બધા 2 ગુના લોકો મર્યા છે. અને એ આપણો ધર્મ ઇસ્લામ ધર્મ એવું કદી શીખવાડતો નથી કે આ કરે. પણ પ્રચાર તો એવો થઈ રહ્યો છે કે જે હિન્દુ હતા ને એટલે જ માર્યા. પ્રચાર ગમે તે થતો હોય, પણ જે છાપાઓમાં બહાર આવે છે, જે લોકોને બચાવ્યા છે એ લોકો અહીંયા આવીને કહે છે કે અમને ત્યાંના સ્થાનિક મુસ્લિમો બતાવ્યા છે. એવા લોકો પણ છે જે આતંકવાદીઓ સાથે ભીડી ગયા અને ત્યાં એમની જાન આપી દીધી. એટલે ખાલી એક ખરાબ એંગલ જ બતાવવામાં આવે છે કે મુસ્લિમો નફરતી હોય છે, સારા એંગલ નથી બતાવવામાં આવતા, એવું કહેવા માંગો છો? બીજે જ દિવસે આપણી સરકારે શું કામ કર્યું? આ પાણી બંધ કરી દીધું, આ બંધ કરી દીધું. કોણ? પાકિસ્તાન. પાકિસ્તાની છે એવું તો તમે કઈ રીતે કહી શકો છો? એટલે પાકિસ્તાની છે એવું નહીં, પણ તમે ઓળખો, શોધો, એ તમારી ફરજ છે. દરેક મુસ્લિમને કે દરેકને કે એ જ એંગલથી જુઓ કે જ્યારે કંઈ થયું ત્યારે પાકિસ્તાની જ છે અને જે કંઈ થયું એ આ મુસ્લિમોએ જ કર્યું છે. એ દરેક વખતે ખોટું છે. પણ એ જે હતા એ 3 જણા, એમનું કહેવું છે કે સરકારનું કે મુસ્લિમ સમુદાયમાંથી આવતા હતા, એટલે ક્યાંય ને ક્યાંય પાકિસ્તાન સાથે જોડવાનો પ્રયાસ કર્યો. એટલે એ સરકારનું એ ફેલ્યોર જે છે એ ફેલ્યોરને આ રીતે વટાવી દે છે કે આ મુસ્લિમો આ પ્રમાણે જોખમમાં મૂકે છે. જી, શું કહેશો? આ નિર્મમ હત્યા કરવામાં આવી છે આતંકવાદીઓ દ્વારા. હું એક જ વસ્તુ કહીશ કે આતંકવાદીઓનો પહેલાં તો કોઈ ધર્મ નથી હોતો. એટલે એ ધર્મ નથી હોતો. આતંકવાદ છે. જે રીતે નક્સલવાદ છે એ જ રીતે આતંકવાદ છે. જે થયું છે એ બહુ ખોટું થયું છે અને કેન્દ્ર સરકારે અત્યારે રાજકારણમાં પડ્યા સિવાય એ લોકો સામે પગલાં લેવા જોઈએ. જે લોકોનો બી ઇન્વોલ્વમેન્ટ છે એને તમે ફાંસીએ લગાવી દો, પાકિસ્તાન સાથે કરો, પણ એને હિન્દુ મુસ્લિમ ધર્મથી જોડવું ના જોઈએ. પણ ક્યાંય ને ક્યાંય ઘણા લોકોનું કહેવું છે કે જે આતંકવાદીઓ છે એ ધર્મ જોઈને આવી રીતે આતંક ફેલાવે છે. કારણ કે હિન્દુઓને અલગ કર્યા, મુસલમાનોને અલગ કર્યા, અને આવી રીતે ક્યાંય ને ક્યાંય ભારતના મુસલમાનો પણ નીચું જોવાનું થાય છે. જો હું આપને કહું, મેં પહેલાં બી કીધું કે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. આ વખત આ મીડિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે કે ભાઈ ધર્મ પૂછ્યો છે, તો એ પૂછ્યો છે તો બહુ ખોટી વસ્તુ થઈ રહી છે. તો એ મુસ્લિમ નથી, એ આતંકવાદી છે. હવે આતંકવાદી કોઈનું બી પૂછીને કંઈ બી કરે તો એનાથી મુસ્લિમ સમાજને કે ભારતના મુસ્લિમોને કોઈ લેવા દેવા હોતા નથી, કેમ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. અમારી માંગ છે કે એમને તાત્કાલિક પકડી એમની સામે પગલાં લો. 4 દિવસથી કેન્દ્ર સરકારે શું કર્યું છે એનો કંઈ ખુલાસા આવતા નથી ને અત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ઘણા લોકોનો એવો આરોપ હોય છે કે મુસ્લિમ સમુદાયના જે આતંકવાદીઓ છે, બરાબર તમે કહો છો એમનો ધર્મ નથી
આવ્યો હતો. ક્યાંય ને ક્યાંય જિહાદ માટે એવું કરતા હોય છે. ક્યાંય ને ક્યાંય ઇસ્લામ શું એવી પરમિશન આપે છે ખરા? ઇસ્લામની કોઈ બી ધર્મ આ પરમિશન નથી આપતું. ઇસ્લામ તો બિલકુલ નથી આપતો. ઇસ્લામ આનાથી બહુ દૂર છે. બટ હવે ભારતમાં જે રીતે ચાલી રહ્યું છે કે રાજકારણ જે રીતે ચાલી રહ્યું છે, પણ મેં પહેલાં કીધું કે આતંકવાદને ધર્મ નથી હોતો અને આ જે કૃત્ય જેમણે બી કર્યું છે એ મુસ્લિમ નથી ને આપણે માની લઈએ કે એ મુસ્લિમ છે, તો આ સૌથી ખરાબમાં ખરાબ કૃત્ય છે. આવા લોકોને છોડી શકાય નહીં. તમે આનો કોને જવાબદાર માનો છો આ ઘટનાને? જવાબદાર તો હવે એવું છે કે આતંકવાદી કૃત્ય થયું છે તો આ સ્ટેજે આપણે કોઈને જવાબદાર ના માની શકીએ, પણ કેન્દ્ર સરકારની ફેલ્યુઅર 100% ગણાય કે જ્યાં હજારો પ્રવાસીઓ હતા ત્યાં જમ્મુ કાશ્મીર પોલીસ બી હાજર નથી કે CRPF હાજર નથી અને BSF હાજર નથી. તો આવા ટાઈમે આ તો ફેલ્યુઅર ગવર્મેન્ટનું ફેલ્યુઅર કહેવાય, કેમ કે આપણા માણસો જ્યારે ટુરિસ્ટ જતા હોય તો એની જવાબદારી આપણી થાય છે અને ગમે ત્યારે ત્યાં તો અવારનવાર આવા આતંકવાદી કૃત્યો થતા જ હોય છે. તો આ તો સરકારની જવાબદારી છે ને સરકારનું ફેલ્યુઅર છે અને જમ્મુ કાશ્મીર સરકારનું બી ફેલ્યુઅર છે. ક્યાં ને કે તમે સાજિશ માનો છો કે આ દેશના મુસલમાનોને બદનામ કરવાની આ ઘટના આવી ઘટનાઓ સાસવારે કરાવીને? વાસ્તવમાં સાહેબ આજે મારે એવું કહેવું છે કે જે મીડિયા જે છે, ચલો હું કહું છું કે નામ પૂછીને એમણે કર્યું, પણ હવે એક વખત તમે બતાવ્યા પછી વારંવાર 24 કલાક હેમરિંગ કરે છે અને હેમરિંગ કરી અને હિન્દુ મુસ્લિમની વચ્ચે આ વાત લઈ જાય છે. બાકી આ કંઈ જ નથી. આતંકવાદી કૃત્ય છે અને આતંકવાદીઓએ કર્યું છે એ બહુ ખરાબ છે. એમને સજા મળવી જોઈએ. જી, આ તમામ લોકોનું કહેવું છે કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને અત્યારે અમદાવાદના મોટાભાગના મુસ્લિમ સમુદાયના લોકોએ કાળી પટ્ટી બાંધીને આ આતંકી કૃત્યનો વિરોધ નોંધાવ્યો છે. જોતા રહો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.